પાટણ સ્થિત એપીએમસી હોલ ખાતે આજે સહકારિતા વર્ષ નિમિત્તે સહકારિતા દિવસની ઉજવણી કરાઈ હતી। પાટણ જિલ્લાના તમામ માર્કેટયાર્ડના ચેરમેન, ડિરેક્ટર, વિવિધ સેવા સહકારી મંડળીઓના ચેરમેન, વહીવટી સભ્યો સહિત મોટી સંખ્યામાં સહકારી આગેવાનોએ ઉપસ્થિત રહી ભારત સરકારના સહકારિતા મંત્રાલય દ્વારા થતા કાર્યોની પ્રશંસા કરી હતી। રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકની અધ્યક્ષતામાં યોજાયેલા આ સંમેલનમાં તેમણે જણાવ્યું હતું કે હવે પર્યાવરણની જાળવણી માટે વિના સહકાર નહીં ઉદ્ધારની જેમ આપણે આગળ આવવું પડશે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરાવ્યું છે, ત્યારે આ સૂત્ર ગુજરાતમાં વિશેષ રીતે લાગુ થાય છે। ગુજરાત એ સહકારિતાની જનની છે, ત્યારે હવે આપણે સૌએ પ્રત્યેક ખેડૂત જ્યારે પણ કેસીસી અંતર્ગત લોન રિન્યૂ કરવામાં આવે તેને એક વૃક્ષ વાવવાની અપીલ કરવી જોઈએ। વધુમાં તેમણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતને વિના વ્યાજે જે 3 લાખની લોન મળતી હતી તેની મર્યાદા વધારી 5 લાખ કરવાના સરકારના નિર્ણયને આવકાર્યો હતો। આ પ્રસંગે ભાજપ સહકાર સેલના સંયોજક બિપિનભાઈ પટેલે પણ અમૂલથી લઈને અત્યારે પણ સહકાર ક્ષેત્ર દેશની પ્રગતિમાં અવ્વલ હોવાનું જણાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સહકારિતાનો પાયો મજબૂત છે, પરંતુ હવે કેન્દ્રમાં અમિતભાઈ શાહ જ્યારથી આ મંત્રાલયનું નેતૃત્વ સંભાળ્યું છે ત્યારથી દેશનો ત્રીજો નાગરિક આ પ્રવૃત્તિ સાથે જોડાયો છે અને આજે દેશના 30 કરોડથી વધુ લોકો સહકારી પ્રવૃત્તિઓથી લાભાન્વિત બન્યા છે। ગ્રામીણ અર્થતંત્ર મુજબ બન્યું છે અને ભારત જ્યારે વિશ્વની 3જા નંબરની ઇકોનોમી બનશે ત્યારે 5 ટ્રિલિયન ઇકોનોમીમાં સહકારિતાનો ફાળો અવ્વલ હશે। આ પ્રસંગે હુડકો ડિરેક્ટર કેસી પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર એસએન ઝાલા, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, પાટણ એપીએમસી ચેરમેન સ્નેહલ પટેલ તેમજ વાઇસ ચેરમેન જયંતિભાઈ પટેલ, વિવિધ ક્ષેત્રના સહકારી અગ્રણીઓ, પાટણ તાલુકા પ્રમુખ રાહુલભાઈ પટેલ, સરસ્વતી તાલુકા પ્રમુખ ગિરીશભાઈ મોદી, એન્જિનિયર સંજય ભાટિયા તેમજ તાલુકા એપીએમસીના ચેરમેનશ્રીઓ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ। પાટણ જિલ્લાના સહકારી આગેવાનો દ્વારા આજે સહકારિતા દિવસની ઉજવણી પ્રદેશના સહકારિતા સેલના કન્વીનર આદરણીય બિપિનભાઈ, ગ્રુપોના ડિરેક્ટર આદરણીય પરેશભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ, કેસીભાઈ, એપીએમસીના ચેરમેન આદરણીય સ્નેહલભાઈ સૌની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સહકાર મંત્રાલયને અલગ બનાવી અને દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબને એના મંત્રી બનાવીને છેલ્લા 4 વર્ષથી જે જવાબદારી આપી છે, જેના લીધે ગુજરાત સહિત દેશના તમામ ગામડાઓ મજબૂત થાય, સહકારિતા આંદોલનને વેગ મળે અને નાના લોકોને મોટા વ્યવસાય સાથે કેવી રીતે જોડી શકાય એ માટેનું આખું મોડેલ માનીય અમિતભાઈ શાહ સાહેબે દેશ સમક્ષ મૂક્યું છે। દેશની અનેક સરકારોએ આ દિશામાં કામ પણ કરી રહી છે અને ન કેવળ ખેતી, ન કેવળ દૂધ, પરંતુ એ સિવાય અન્ય વેપાર ધંધામાં પણ આ સહકારી મંડળી અને દૂધ મંડળીઓ સાથે મળી અને કામ કરીને પોતે સમાનભેર રોજીરોટી રળી શકે એ માટેનો પ્રયત્ન દેશના માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ કરી રહ્યા છે। ત્યારે આજના તબક્કે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ, સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ સહિત સૌનો આજે અભિનંદન આપું છું સહકાર દિવસની આ ઉજવણી પ્રસંગે। અને સૌ લોકો ન કેવળ સહકારિતા આંદોલનના માધ્યમથી પગભર થાય, પરંતુ સમાજની પણ ચિંતા કરે, ગામની પણ ચિંતા કરે એ માટેનો સંદેશ આજે આ બેઠકમાં આપવામાં આવ્યો। અને પ્રધાનમંત્રી હંમેશા કુદરતી વાતાવરણ હંમેશા જળવાઈ રહે એ માટેના પ્રયત્નશીલ હોય છે અને એક પેડ માં કે નામ એમનો મૂળ મંત્ર આખા દેશમાં લોકોએ ઉઠાવી લીધો। મારી આજે જે સહકારિતા આંદોલન સાથે સહકારી મંડળીઓના આગેવાનો અહીંયા ઉપસ્થિત મેં વિનંતી કરી, જે સહકારની અંદર ખેડૂત લોન લેવા આવતા હોય છે એક વૃક્ષ વાવીને આવે, જેને કારણે વૃક્ષારોપણ આપોઆપ વધે અને દર વર્ષે વધે એ માટેનું મેં આજે લોકોને અપીલ કરી છે। આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ઉજવવાનો નિર્ણય
2025ની અંદર જે થયો એના અનુસંધાને આજે પાટણ જિલ્લાની અંદર પાટણ એપીએમસીની અંદર દરેક આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા. મારી સાથે રાજકક્ષાના સાંસદ મયંકભાઈ, પરેશભાઈ, કેસી પટેલ, અન્ય એપીએમસીના ચેરમેનો માનનીય સ્નેહલભાઈ, આ બધા ઉપસ્થિત રહ્યા, આગેવાનો ઉપસ્થિત રહ્યા. અને આ વર્ષની અંદર જે આજે 4 વર્ષ પૂર્ણ થયા અને તેની અંદર માનનીય નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ સહકારિતા મંત્રાલયની સ્થાપના ઇતિહાસની અંદર પહેલીવાર કરી. પહેલા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ બનાવ્યા અને ત્યારબાદ જે સહકારિતા ગામે ગામ પહોંચવી જોઈએ અને એના અનુસંધાને વર્ષ દરમિયાન ગામે ગામ આજે સહકારિતાની ઉજવણી થઈ રહી છે, જેના કારણે સહકારિતા ઘરે ઘર સુધી પહોંચે અને આત્મનિર્ભર ગામનો છેલ્લો વ્યક્તિ બને. સાથે સાથે સામાજિક જવાબદારી પણ સંસ્થાઓને કહેવામાં આવ્યું છે કે સામાજિક જવાબદારી પણ સ્વીકારવી જોઈએ. સાથે સાથે આરોગ્યની અને શૈક્ષણિક જવાબદારીઓ પણ જિલ્લાની અંદર આ સહકારી સંસ્થાઓ સ્વીકારીને આગળ વધે એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે અને સમાજનું વધુમાં વધુ ઉત્થાન થાય અને આ દેશને આજે વિશ્વગુરુ બનાવવાની દિશાની અંદર માનનીય નરેન્દ્રભાઈ મોદી, માનનીય અમિતભાઈ શાહ સાહેબ જે પ્રયાસ કરી રહ્યા છે એને વેગ મળે એના માટે આ સહકારી વર્ષ આજે ઉજવણી આખા દેશની અંદર થઈ રહી છે. એ જ પ્રકારે આજે આ જિલ્લાની અંદર આજે આ ઉજવણી કાર્યક્રમ